ચેપ્ટર નંબર 14નું પેપર સોલ્યુશન છે કે જે આપણે 30 માર્કની એક્ઝામ લીધી. પહેલો ક્વેશ્ચન એવો છે કે સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 આવે તેની સંભાવના. હવે સમતોલ પાસા પર 7 તો આવે જ નહીં, એટલે એને અશક્ય ઘટના કહેવાય, એટલે એની સંભાવના થઈ 0. પછી એમ કે છે કે ઘટના ઈની સંભાવના, તો એને P of E કહેવાય, પ્લસ ઘટના ઈ નહીં એટલે E12, સંભાવના એટલે P. તો ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવના એનો સરવાળો કેટલો થાય? 1 થાય. પછી ત્રીજા પ્રશ્નમાં એવું કહે છે કે લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના. હવે લીપ વર્ષ કે તો એમાં ટોટલ દિવસ 366 હોય, અને વારની વાત થઈ તો વાર તો 7 આવે, તો 7 પંચા 35, 36માંથી 35 છે તો 1 6 વધ્યો, 7 દુ 14, 2 વધ્યા. તો અહીંયા 52 વખત તો સોમવાર આવે જ. તો આપણે તો પ્રશ્ન એવો પૂછ્યો છે 53 સોમવાર આવે એની સંભાવના, તો 52 વાર તો સોમવાર આવી જ ગયો. તો હવે જે આ 2 દિવસ વધ્યા ને, એ જે 2 દિવસ વધ્યા એ 2 દિવસમાંથી કોઈ એક દિવસે સોમવાર આવવો જોઈએ. તો આ 52 સોમવાર અને આ 2 દિવસમાંથી એક દિવસ જે સોમવાર આવે એમ કરીને ટોટલ 53 સોમવાર થાય, અને કુલ વાર કેટલા હોય? 7. એટલે 53 સોમવાર આવે એની સંભાવના થઈ 2/7. હવે ચોથા પ્રશ્નમાં એવું કહે છે કે ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા છે. હવે પહેલો પ્રશ્ન એવું કહે છે ઘટના એ. પહેલો પ્રશ્ન એવું કહે છે કે પસંદ ગલ્લામાંથી કાઢેલ સિક્કો 50 પૈસાનો હોય. ગલ્લામાંથી કાઢેલ સિક્કો 50 પૈસાનો હોય. હવે તમે જુઓ 50 પૈસાના સિક્કા કેટલા છે? અહીંયા 100 છે. તો હવે સંભાવના P of A બરાબર 100 છેદમાં બધાને ભેગા કરો, 100 પ્લસ 50 150, 20 170 ને 10 એટલે ટોટલ 180 સિક્કા છે ટોટલ. તો સંભાવના P of A, અહીંયા આપણે P of A એટલે સૂત્ર લખવાનું રહી ગયું, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એવું સૂત્ર લખવાનું ફરજિયાત. હવે 50 પૈસાના સિક્કા છે 100 અને કુલ સિક્કા તમારી પાસે છે 180, એટલે 0 0 ગયા, અને 2 વડે ભાગો તો 5 અને 2 વડે ભાગો તો 9, એટલે જવાબ થયો 5/9. ત્યાર પછીમાં બીજો પ્રશ્ન એવું કહે છે કે ₹5નો સિક્કો હોય એની સંભાવના. તો ઘટના બી, સિક્કો કયો હોવો જોઈએ? 5 રૂપિયાનો. સિક્કો 5 રૂપિયાનો હોય, તો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? 10 છે. તો P કૌંસમાં બી, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? 10, અને કુલ સિક્કા કેટલા છે તમારી જોડે? 180, એટલે 1 0 જાય, એટલે આનો જવાબ આવશે 1/18. પ્રશ્ન 5માં એવું કહે છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 લાલ, 2 સફેદ અને 4 લાલ લખોટી છે. તો 3 ને 2 5 ને 4 9, તો કુલ લખોટી થઈ 9. પ્રશ્ન એવું કહે છે કે ડબ્બામાંથી પસંદ કરેલ લખોટી ભૂરી હોય. પસંદ કરેલ લખોટી ભૂરી હોય એની સંભાવના. તો પહેલો પ્રશ્ન ઘટના એ, પસંદ કરેલ લખોટી ભૂરી હોય. તો ભૂરી લખોટી કેટલી છે? અહીંયા 3 છે.
બરાબર છે. તો પી કૌંસમાં એ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે શક્ય પરિણામ અહીંયા કેટલા છે? 3. કુલ પરિણામ કેટલા છે? 9. કારણ કે 3 ભૂરી લખોટી છે, 3 ભૂરી લખોટી છે, 9 કુલ લખોટી છે. તો 3/9, 3 એકા 3, 3 તરી 9, એટલે સંભાવના થઈ 1/3. બીજો પ્રશ્ન શું કે છે? તો ઘટના બી, પસંદ કરેલ લખોટી લાલ ન હોય. પસંદ કરેલ લખોટી લાલ ન હોય. તો લાલ ન હોય તો લાલ લખોટી કેટલી છે? 4. તો આ લાલ લખોટી લેવાની નથી, એટલે કે 3 અને 2, 5 લખોટી લેવાની છે. તો પી કૌંસમાં બી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ છે 5 અને કુલ પરિણામ છે 9, એટલે સંભાવના થઈ 5/9. પછીના છઠ્ઠા પ્રશ્નમાં એવું કહે છે કે ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી ગોળ તકતી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા લખેલી હોય તેની સંભાવના. તો પ્રશ્ન 1, સંભાવના કોની કહે છે? તો કે પસંદ કરેલ તકતી છે એના પર શું લખેલું હોય? 2 અંકની સંખ્યા લખી હોય. પસંદ કરેલ તકતી પર 2 અંકની સંખ્યા લખેલી હોય. તો 2 અંકની સંખ્યા કઈ? તો 1 થી 90માં 2 અંકની સંખ્યા કઈ છે? તો કે 10 થી 90. તો 10 થી 90 એટલે ટોટલ 81 સંખ્યા થઈ. 90માંથી 10 બાદ કરો તો 80 વધે. તો 90 - 10 80, એમાં 1 ઉમેરવાનું એટલે 81 થાય. એટલે પી કૌંસમાં એ અહીંયા લખવાનું શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઉપર 81 આવશે અને નીચે 90 આવશે. 9 × 9 81 અને 9 × 10 90. તો 9/10 એટલે કે 0.9. હવે આને બીજી રીતે પણ વિચારાય. 2 અંકની સંખ્યા કીધું તો 1 અંકની સંખ્યા કઈ? 1 થી 9. તો આપણે 1 થી 9 નથી લેવાની, કારણ કે 2 અંકની સંખ્યા પસંદ કરવાની છે. એટલે કે 1 અંકની સંખ્યા લેવાની નથી, એટલે કે 1 થી 9 નહીં લેવાની. તો 90માંથી 1 થી 9 માઇનસ થાય, તો 90માંથી 9 માઇનસ થાય તો 81. તો 81 છે એ 2 અંકની સંખ્યા થઈ, એ સંભાવના થઈ 0.9. એમાં બીજો પ્રશ્ન છે કે પસંદ કરેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કઈ સંખ્યા હોય? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. 1 થી 90માં પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે. તો 1નું વર્ગમૂળ નીકળે, 4નું વર્ગમૂળ નીકળે, 9નું વર્ગમૂળ નીકળે, 16નું વર્ગમૂળ નીકળે, 25નું વર્ગમૂળ, 36નું વર્ગમૂળ, 49નું વર્ગમૂળ, 81નું વર્ગમૂળ, 49, 64 રહી ગયો, કારણ કે 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા ટોટલ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9. તો પી કૌંસમાં બી. તો શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. આવું શોર્ટકટ નહીં લખવાનું, આખા શબ્દોમાં લખવાનું. તો આપણી પાસે 9 પરિણામ છે ટોટલ, અને ટોટલ તમારી પાસે 90 સંખ્યા છે. તો 9 એકા 9, 9 દાણ 90, એટલે 1/10, અને 1/10 એટલે કે 0.1 એની સંભાવના થઈ.
અને ત્રીજો પ્રશ્ન એવું પૂછ્યો છે એમાં કે પસંદ કરેલ સંખ્યા 6 વડે વિભાજ્ય હોય, 6 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા, તો 6 ના ઘડિયામાં આવે એવી, તો 6 એકા 6, 2 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 60, 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54, 6 દાણ 60, 11 છક 66, 12 છક 72, 13 છક 78, 14 છક 84, 15 છક 90, 15 છક 90. હવે 6 વડે વિભાજ્ય હોય તો આપણે ડાયરેક્ટ બી આપણે આટલું બધું કર્યું એના બદલે આપણે ડાયરેક્ટ બી કરી શકીએ કે આપણે 90 હતા 1 થી 90, તો 90 ને 6 વડે ભાગો તો કેટલા થાય? 15. તો એનો મતલબ કે અહીંયા ટોટલ 15 સંખ્યા હોવી જોઈએ. આમાં 15 સંખ્યા આવે છે. તો પી ઓફ સી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે ઉપર આવશે 15, નીચે છે 90. તો 15 છક 90 અને 15 એકા 15, એટલે 1/6 થઈ સંભાવના. પછીનો જે 7મો પ્રશ્ન છે, 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. તો 0 થી 34 માર્ક 7 વિદ્યાર્થીને, 35 થી 50 માર્ક 10 વિદ્યાર્થીને, 51 થી 70 માર્ક 14 વિદ્યાર્થીને, 71 થી 90 માર્ક 11 વિદ્યાર્થીને, એ રીતે આપ્યું છે. તો આ બધાનો તમે સરવાળો કરો તો અહીંયા 50 આવશે, એટલે કે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 50. પરિણામ એફ ગ્રેડ ક્યારે કહેવાય? જ્યારે 0 થી 34 માર્ક આવે તો એને એફ ગ્રેડ કહેવાય. તો એફ ગ્રેડ આવેલા 7 વિદ્યાર્થી, ડી ગ્રેડ આવ્યા હોય એવા 10 વિદ્યાર્થી, એ રીતે અહીંયા ગ્રેડિંગ સિસ્ટમ આપી છે. પ્રશ્ન એ છે કે એફ ગ્રેડ મેળવ્યો હોય એની સંભાવના કેટલી? તો એફ ગ્રેડમાં વિદ્યાર્થી કેટલા છે? 7. કુલ વિદ્યાર્થી કેટલા છે? 50. તો ઘટના એ એફ ગ્રેડ મેળવ્યો હોય. હવે એફ ગ્રેડ 7 વિદ્યાર્થીને મળ્યો છે, તો પી કૌંસમાં એ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, અને અહીંયા શક્ય પરિણામ છે 7 અને કુલ પરિણામ છે 50. બરાબર છે. ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન છે કે એ ગ્રેડથી પાસ થાય એની સંભાવના. તો ઘટના બી એ ગ્રેડથી પાસ થાય. હવે અહીંયા આગળ એ ગ્રેડ છે એ 8 વિદ્યાર્થીને મળે છે, મતલબ કે એ ગ્રેડ 8 વિદ્યાર્થીને આવ્યા, કુલ વિદ્યાર્થી 50. તો એ ગ્રેડથી પાસ થાય એવા વિદ્યાર્થી છે 8. તો પી કૌંસમાં બી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે ઉપર 8 આવશે, નીચે 50 આવશે. છેદ ઉડાડો તો 2 ચોક 8, 25 દુ 50, એટલે 4/25 એની સંભાવના છે. ત્રીજો પ્રશ્ન છે એમાં એવું કહે છે કે સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય તેની સંભાવના શોધો. સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય. સંભાવના શબ્દ ક્યારેય નહીં આવે આ બધામાં. હવે સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય તો જુઓ, ડી ગ્રેડવાળા 10 વિદ્યાર્થી અને સી ગ્રેડવાળા 14 વિદ્યાર્થી, એટલે 14 અને 10 ટોટલ 24 વિદ્યાર્થી એવા છે કે જેને સી કે ડી ગ્રેડ મળ્યો હોય. અહીંયા અથવા કીધું એનો મિનિંગ એવો થયો કે સી ગ્રેડવાળા બી લેવાય અને ડી ગ્રેડવાળા બી લેવાય. 10 ને 14નો સરવાળો કરો તો 24 થાય. તો પી કૌંસમાં સી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, ઉપર 24 અને નીચે 50. તો તમે આને 2 વડે ભાગો તો 12 દુ 24,
25 દુ 50 એટલે સંભાવના થઈ 12/25। આઠમા પ્રશ્નમાં એવું કે છે કે આ એક શબ્દ તમને આપ્યો છે પ્રોબેબિલિટી, આમાંથી વ્યંજન અક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી? વ્યંજન અક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી? 1 માર્કનો છે। તો પી છે, આર છે, બી, એલ, ટી, વાય આ બધા વ્યંજન છે। એ ઈ આઈ ઓ યુ સ્વર છે, એ ઈ આઈ ઓ યુ સ્વર છે। તો આ 1 2 3 4 5 6 અને 7, તો અહીંયા વ્યંજન કેટલા છે? 7 છે। કુલ અક્ષર કેટલા છે આની અંદર? તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11, તો કુલ અક્ષર છે 11। તો શોધવાનું શું? વ્યંજન અક્ષરની સંભાવના। તો વ્યંજન અક્ષરની સંભાવના, તો વ્યંજન અક્ષર છે 7 અને કુલ અક્ષર છે 11, તો એની સંભાવના થઈ 7/11। 1 માર્કનો પ્રશ્ન હતો। પછી એવું કહે છે કે 2 સિક્કાને નવમા પ્રશ્નમાં 2 સિક્કાને એક સાથે ઉછાળતા એક પણ છાપ ન આવે તેની સંભાવના। કેટલા સિક્કા છે? 2 સિક્કા છે અને એક સાથે ઉછાળતા એક પણ છાપ ના આવે। 2 સિક્કા ઉછાળતા મળતા પરિણામ। તો 2 સિક્કાને ઉછાળો તો બંનેમાં કાંટ આવે, બંનેમાં છાપ બી આવે। પહેલામાં છાપ, બીજામાં કાંટ, પહેલામાં કાંટ, બીજામાં છાપ, તો આ રીતે ટોટલ 4 પરિણામ થયા। હવે આપણે પી કૌંસમાં એ શેની સંભાવના શોધવાની કે છે? એક પણ છાપ ના આવે, એક પણ છાપ ના આવે। તો અહીંયા પી ના લખાય, અહીંયા લખાય ઘટના એ લખાય, ઘટના એ। એક પણ છાપ ના આવે, તો એક પણ છાપ ના આવે એટલે વાત કોની થઈ? ટીટીની વાત થઈ। તો પી ઓફ એ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, અને અહીંયા એક પણ છાપ ના આવે એવું એક જ પરિણામ છે અને કુલ પરિણામ છે 4, તો એની સંભાવના થઈ 1/4। પ્રશ્ન 10માં એવું કહે છે કે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા પસંદ કરેલ પત્તું લાલ રંગનો બાદશાહ હોય, તો ઘટના એ શેની કરવાનું છે? પસંદ કરેલ પત્તું લાલ રંગનો બાદશાહ હોય। તો લાલ રંગનો બાદશાહ તો 2 હોય, લાલ રંગનો બાદશાહ એટલે લાલનો બાદશાહ બી આવે અને ચરકટનો બાદશાહ બી આવે। તો પી કૌંસમાં એ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, તો 2 નીચે ટોટલ પત્તા 52, 2 એકા 2 26 દુ 52 એટલે 1/26 થયા। પછી એમાં બીજો પ્રશ્ન છે ઘટના બી, લાલનો સત્તો હોય, પસંદ કરેલ પત્તું કયો હોય? લાલનો સત્તો। તો લાલનો સત્તો તો એક જ હોય, આ લાલ રંગનો નથી કીધો, લાલનો સત્તો કીધો છે। તો લાલનો સત્તો તો એક જ હોય, તો પી કૌંસમાં બી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, તો લાલનો સત્તો 1 અને કુલ પત્તા 52 એટલે સંભાવના થઈ 1/52। ત્યાર પછી ત્રીજામાં એવું કીધું છે ઘટના સી, મુખ મુદ્રાવાળું પત્તું હોય, પસંદ કરેલ
પસંદ કરેલ પત્તું મુખ મુદ્રાવાળું હોય, મુખ મુદ્રાવાળું પત્તું હોય. તો હવે તમે જુઓ, મુખ મુદ્રાવાળું પત્તું એટલે કે એમાં 4 ગલ્લા આવે, 4 રાણી આવે અને 4 બાદશાહ આવે. જે એટલે ગલ્લો, ક્યુ એટલે રાણી અને કે એટલે બાદશાહ. તો 4 ને 4 8 ને 4 12. તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થયા? 12 થયા. તો હવે આપણે એની સંભાવના શોધવાની છે. તો પી કૌંસમાં સી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ છે અહીંયા 12, કુલ પરિણામ છે 52. 4 વડે ભાગો તો 4 તરી 12 અને 4 વડે ભાગો તો 13 ચોક 52 એટલે 3/13 થયા. ચોથામાં ઘટના ડી, કાળીનો ગુલામ હોય. પસંદ કરેલ પત્તું કાળીનો ગુલામ હોય. તો કાળીનો ગુલામ, કાળા રંગનો ગુલામ નહીં, તો કાળીનો ગુલામ તો એક જ હોય. તો પી કૌંસમાં ડી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 1/52. ત્યાર પછી 5મો પ્રશ્ન છે ઘટના ઈ, કાળા રંગનું પત્તું હોય એની સંભાવના કરવાની છે. તો પસંદ કરેલ પત્તું કયું હોય? તો કે કાળા રંગનું હોય. હવે કાળા રંગના પત્તા તો 26 થાય, કારણ કે 13 કાળીના પત્તા અને 13 ફલ્લીના પત્તા. 13 પત્તા કાળીના, 13 પત્તા ફલ્લીના, એટલે કાળા રંગના પત્તા થયા 26. તો પી કૌંસમાં ઈ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઉપર 26 આવશે, નીચે 52 આવશે. 26 એકા 26 અને 26 દુ 52 એટલે 1/2. 11મા પ્રશ્નમાં એવું કહે છે કે એક પાસાને 2 વખત ઉછાળતા, પાસાને 2 વખત ઉછાળતા પાસા પર એક પણ વાર 5 ના આવે તેની સંભાવના શોધો, તથા 2માંથી 1 પર 5 આવે તેની સંભાવના શોધો. તો સૌથી પહેલાં આપણે ઘટના એ શું? તો 2માંથી 1 પાસા પર 5 આવે એની વાત કરીએ. 2 પાસામાંથી 1 પાસા પર 5 આવે તો એના માટે કયા કયા પરિણામ? તો 1 5, 2 5, 3 5, 4 5, 5 5, 6 5, પછી 5 1, 5 2, 5 3, 5 4, 5 5 તો આવી ગયો, 5 6. આ બધામાં એક વાર તો 5 આવે જ છે. તો 2માંથી 1 પાસા પર 5 આવે એની વાત હતી, એટલે આટલા પરિણામ થયા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11, એટલે 11 પરિણામ થયા ટોટલ. તો સંભાવના પી ઓફ એ, ઘટના એ છે ને, તો પી ઓફ એ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઉપર 11 આવશે, નીચે 36 પરિણામ હોય ને. 2 પાસાને ઉછાળો, 2 પાસાને ઉછાળો તો કુલ પરિણામ 36 હોય. હવે એમાં જે બીજો પ્રશ્ન કીધો છે ને, એમાં બીજો નહીં, પહેલો પ્રશ્ન જે કીધો છે ને એને ઘટના બી કહીએ છીએ. તો એમાં એવું લખ્યું છે કે એક પણ વાર 5 ના આવે, એક પણ વાર પાસા પર 5 ના આવે. એનો મતલબ આ જે 11 પરિણામ છે એ આવશે આ સિવાયના.
એક પણ વાર પાસા પર 5 ન આવે, એટલે આ બધા પરિણામ સિવાયના જે બધા આવે એમાં એક પણ વાર 5 આવશે નહીં. એટલે આ પરિણામ કેટલા હતા? 11. તો આપણે આ 11 પરિણામ લેવાના નથી. એટલે કુલ પરિણામ કેટલા? 36. એમાંથી 11 લેવાના નથી. એટલે કે ઘટના બી અને ઘટના એ બંને થઈ પૂરક ઘટના. આ બંને એ અને બી પૂરક ઘટના. કેમ? કારણ કે આમાં એક વાર 5 આવે અને આમાં એક પણ વાર 5 ના આવે, એટલે બંને એકબીજાની વિરોધાભાસી થઈ. વિરોધાભાસ છે એટલે પૂરક ઘટના. તો પી ઘટના બી બરાબર 1 - પી ઘટના એ. બે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. બે પૂરક ઘટના એ અને બી એની સંભાવનાનો સરવાળો 1. એટલે જો બીની સંભાવના શોધવી હોય તો 1માંથી એની સંભાવના બાદ કરવાની. તો 1 - 11/36. તો આ 36 અહીંયા ગુણાય તો 36 - 11 તો 25/36 એની સંભાવના થઈ. પ્રશ્ન 12માં એવું કહે છે કે ચોક્કસ ઘટના અને અશક્ય ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો? તો ચોક્કસ ઘટના એટલે એને હું પી કૌંસમાં સી લખું છું. તો ચોક્કસ ઘટના છે એની સંભાવના 1 હોય અને અશક્ય ઘટના એને હું પી ઓફ આઈ કહું છું. તો અશક્ય ઘટનાની સંભાવના 0, ચોક્કસ ઘટનાની સંભાવના 1. તો પ્રશ્ન એવું કહે છે કે આ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો? ચોક્કસ ઘટનાની સંભાવના અને અશક્ય ઘટનાની સંભાવનાનો સરવાળો એટલે 1 + 0 એટલે શું થાય? 1. અને બીજામાં ગુણાકાર કે છે, ચોક્કસ ઘટનાની સંભાવના ગુણ્યા અશક્ય ઘટનાની સંભાવનાનો ગુણાકાર. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. તો 1 અને 0નો ગુણાકાર કેટલો થાય? 0. બરાબર છે. તો ચોક્કસ અને અશક્ય ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો? તો કે 1. પછી ચોક્કસ અને અશક્ય ઘટનાની સંભાવનાનો ગુણાકાર કેટલો? 0. 1 માર્કમાં છે 100 ગુણની પરીક્ષામાં 100 ગુણ આવે તેની સંભાવના કેટલી? તો જ્યારે ગુણવાળો દાખલો હોય ને, માર્કવાળો દાખલો, તો જેટલા માર્કની એક્ઝામ હોય ને એના કરતાં 1 માર્ક વધારે નીચે લખવાનો કુલ પ્રાપ્તાંકમાં. તો અહીંયા 100 માર્કનું પેપર છે, તો 100 માર્કનું પેપર છે તો નીચે 101 લખવાના. કેમ 101 લખવાના? 1 માર્ક વધારે કેમ લખવાનું? કારણ કે એક્ઝામમાં 0 માર્ક પણ આવી શકે. એટલે 100 માર્કની એક્ઝામમાં કોઈને 0 આવે તો ટોટલ અવલોકન થયા 101. અને કેટલા માર્ક આવે એની વાત કરી? 100 માર્ક આવે એની. તો જે માર્ક આવશે એ 100 એ એક અવલોકન છે. 100 માર્ક આવે એની સંભાવના કહે છે. તો 100 માર્ક એ શક્ય પરિણામમાં એક જ પરિણામ આવ્યું. 100 એ એક પરિણામ છે એટલે 1/101 એનો જવાબ. પછી તમને કહે છે પી ઓફ ઈ જેમ પી ઓફ ઈ બાર બરાબર 2/5. તો પી ઓફ ઈ કેટલો? તો જો પહેલા નંબર પર પી ઓફ ઈ છે અને પહેલા નંબર પર અહીંયા 2 છે, તો પી ઓફ ઈના પરિણામ થયા 2. આ 2 અને 5નો સરવાળો કરો તો કેટલા થાય? 7. તો એ થાય કુલ પરિણામ જે છેદમાં આવશે. અને પી ઓફ ઈ બાર, તો પી ઓફ ઈ બાર અહીંયા બીજા નંબર પર છે અને અહીંયા બીજા નંબર પર શું છે? 5 છે, એટલે ઉપર આવશે 5 અને 2 અને 5નો સરવાળો કરો તો કેટલા થાય? 7. તો ઈની સંભાવના 2/7 અને ઈ બારની સંભાવના 5/7. આ એનો જવાબ.
પછીનો એક પ્રશ્ન છે કે લોટરીની ટિકિટ 6000 વેચાય છે. 6000 ટિકિટ વેચાણી, બરાબર. અને એમાં એક વ્યક્તિ લોટરી જીતે તેની સંભાવના, લોટરી જીતે તેની સંભાવના કેટલી છે? 0.08 છે. તો પ્રશ્ન એવો છે કે કેટલી ટિકિટ એણે ખરીદી, લોટરીની કેટલી ટિકિટ એણે ખરીદી, બરાબર છે. તો તમે જુઓ અહીંયા આ સૂત્ર છે, સંભાવના બરાબર ઉપર શું આવે? કુલ શક્ય પરિણામ. તો સંભાવના કોની શોધવાની છે? જેની સંભાવના હોય ને એના પરિણામ ઉપર હોય. સંભાવના અહીંયા શેની છે? લોટરી જીતે એની સંભાવના છે. તો એનો મતલબ એમ કે અહીંયા લોટરીની ટિકિટ જે ખરીદીને એ આવે, લોટરીની ખરીદેલી ટિકિટની સંખ્યા. નીચે આવે કુલ કેટલી ટિકિટ વેચાણી, કુલ વેચાયેલી ટિકિટો, કુલ વેચાયેલી ટિકિટો. તો અહીંયા સંભાવના તમને આપી છે 0.08 અને લોટરીની ખરીદેલી ટિકિટની સંખ્યા એ આપણે શોધવાનું છે. ખરીદેલી ટિકિટની સંખ્યા એ આપણે શોધવાનું છે. અને કુલ વેચાયેલી ટિકિટ, કુલ કેટલી ટિકિટ વેચાણી છે? તો કે 6000. પછી સામેના જોડે ગુણાય. તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, તો નીચે 100 આવે અને 6000 સામે ગુણાશે. ખરીદેલી ટિકિટની સંખ્યા. તો આ 2 0 કટ થઈ જશે. તો 8 6 આ બંને કટ થઈ ગયા. આ 6000 સામે ગુણાઈ ગયા. તો પોઈન્ટ પછી 2 આંકડા હતા એટલે નીચે 0 0 લખ્યા હતા. 2 0 ગયા. 8 6 48 અને પાછળ 0, એટલે કે એને 480 ટિકિટ ખરીદી હોય. હવે પ્રશ્ન 16માં એવું કહે છે કે 20 કુલ બલ્બ છે, એમાં 4 બલ્બ ખામીવાળા છે. તો 20માંથી 4 ખામીવાળાને બાદ કરી દો તો 16 બલ્બ છે જેમાં ખામી નથી, એટલે આ ખામી વગરના, આ ખામી વગરના એટલે કે ખામી રહિત બલ્બ થયા, બરાબર. ખામી વગરના બલ્બ એટલે કે ખામી રહિત બલ્બ થયા 16. હવે પ્રશ્ન એવું કહે છે કે પસંદ કરેલ બલ્બ ખામીવાળો હોય તેની સંભાવના. તો ઘટના એ, જેની સંભાવના શોધવાની છે ને એ ઘટના એમાં લખવાની. પસંદ કરેલ બલ્બ ખામીવાળો હોય. તો તમે જો ખામીવાળા બલ્બ કેટલા છે? તો કે 4. તો પી કૌંસમાં એ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા શક્ય પરિણામ છે 4 અને કુલ બલ્બ કેટલા છે? 20, એટલે 4/20. તો 4 એકા 4, 4 પંચા 20, એટલે 1/5, બરાબર છે. તો આ ઘટના એ. હવે એમાં ને એમાં બીજું એવું કે છે કે વિકલ્પ 1, એટલે આની વાત થઈ. વિકલ્પ 1માં પસંદ કરેલ બલ્બ ખામી રહિત હોય, એટલે એક બલ્બ જે તમે સિલેક્ટ કર્યો ને આમાં એ ખામી રહિત હોય અને તેને ફરીથી તેમાં મૂકવામાં ન આવેલ હોય. તો હવે જો ખામી રહિત બલ્બ કેટલા હતા? 16 ખામી રહિત હતા. એમાંથી એક બલ્બને બહાર કાઢ્યો એટલે 15 ખામી રહિત બલ્બ વધ્યા તમારી પાસે, કારણ કે એક બલ્બ ખામી રહિત કાઢી લીધો
અને એને પાછો અંદર મૂકવામાં આવ્યો નથી. એટલે હવે 15 જ બલ્બ તમારી પાસે રહ્યા ખામી રહિત. અને કુલ બલ્બ પહેલાં કેટલા હતા? 20. તો કુલ બલ્બ 20 હતા, એમાંથી એક ખામી રહિતવાળો બલ્બ કાઢી લીધો, એટલે હવે 19 બાકીના બલ્બ તમારી પાસે વધ્યા. હવેનો પ્રશ્ન એવો છે, ઘટના બી, કે પસંદ કરેલ બલ્બ ખામી રહિત હોય તેની સંભાવના. પસંદ કરેલ બલ્બ ખામી રહિત હોય. તો હવે ખામી રહિત બલ્બ તમારી પાસે વધ્યા 15, બરાબર છે. તો પી કૌંસમાં બી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે તમારી પાસે ખામી રહિત બલ્બ 15 વધ્યા અને કુલ બલ્બ તમારી પાસે 19 છે, એટલે સંભાવના થઈ 15/19. ત્યાર પછીનો 17મો પ્રશ્ન એવો છે કે બે પાસાને ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના કેટલી? 1 માર્કનો છે. બે પાસાને ઉછાળવાનો છે અને મળતી સંખ્યાનો સરવાળો પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો પહેલાં તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનું વર્ગમૂળ નીકળે. તો 1નું વર્ગમૂળ નીકળે, 4નું વર્ગમૂળ નીકળે, 9નું વર્ગમૂળ નીકળે, 16નું પણ વર્ગમૂળ નીકળે, પણ બે પાસાને ઉછાળતા ક્યારેય સરવાળો 16 આવશે નહીં. વધુમાં વધુ સરવાળો કેટલો થાય? 12. 6 અને 6 12. એટલે આપણે 1 4 9 સુધી જ વિચારવાનું. હવે પ્રશ્ન એવું કહે છે કે બે પાસાને ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો પૂર્ણ વર્ગ હોય. તો બે પાસાનો સરવાળો 1 હોય એવું તો ક્યારેય આવે નહીં, બરાબર છે. હવે તો અહીંયા બે પાસાનો સરવાળો 4 હોય, તો 1 અને 3નો સરવાળો 4, એનું ઊંધું. 3 અને 1નો સરવાળો 4, 2 અને 2નો સરવાળો 4. ત્યાર પછી બે સંખ્યાનો સરવાળો 9 હોય, તો 3 અને 6નો સરવાળો 9, 4 અને 5નો સરવાળો 9, 5 અને 4નો સરવાળો 9, 6 અને 3નો સરવાળો 9. તો 1 2 3 4 5 6 7 7 પરિણામ આવ્યા અને ટોટલ પરિણામ કેટલા? 36. એટલે સરવાળો પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની સંભાવના થઈ 7/36.